જામનગરમાં જોડિયા તાલુકા પંચાયત ભગવાન ભરોસે ચાલી રહી છે। પંચાયતમાં અધિકારીઓની લાલિયાવાડી સામે આવી છે। જોડિયા તાલુકા પંચાયતની ઓફિસમાં અમારી ટીમે રિયાલિટી ચેક માટે પહોંચી, જેમાં ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓ સહિતના અનેક અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા। કોઈ અધિકારી બીમાર હોવાથી રજા પર હોવાની વાત જણાવી હતી। આમ અલગ અલગ બહાના હેઠળ તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું હોવાનું નજરે પડ્યું હતું। જામનગરના જોડિયા તાલુકા પંચાયતમાં અધિકારીઓની લાલિયાવાડી છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી છે। ત્યારે ન્યૂઝ 18 હાલ આ કચેરીમાં આવી પહોંચ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ હિસાબી શાખામાં ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, માત્ર એક અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે। 3 જેટલી ખુરશીઓ છે તે ખુરશીઓ હાલ ખાલીખમ જોવા મળી રહી છે। ઉપર લાઇટ છે તે તો બળી રહી છે, પરંતુ અહીં અધિકારી છે તે હાજર નથી। બીજી બાજુ વાત કરવામાં આવે, અન્ય એક ખુરશી છે, ત્યાં ખુરશીમાં જે ટેબલ ઉપર જે કોમ્પ્યુટર છે તે કોમ્પ્યુટર તો અહીં ચાલુ છે, પરંતુ અધિકારી નથી। અત્યારે 3:15 જેટલા અહીં સમય જોવા મળી રહ્યો છે। બીજી બાજુ ઘડિયાળ છે તે પણ સમયસર નથી, કારણ કે 3:29 જેવો સમય થયો છે। ત્યારે તમે જોઈ શકો છો કે તે ઘડિયાળમાં કેટલો સમય થવા આવ્યો છે। જે પ્રકારે અહીં કોમ્પ્યુટર તો ચાલુ છે, પરંતુ જે કર્મચારી છે તે કર્મચારી ક્યાં છે એ પણ એક મોટો પ્રશ્ન છે। અહીં જે અધિકારી છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને તમારે ત્યાં 3 કર્મચારીઓની જગ્યા છે, તમે એક જ છો? 3 નથી, એક જ કર્મચારી જગ્યા છે। એક જ જગ્યા છે, તો આ કોમ્પ્યુટર તો ચાલુ છે, અહીંના કર્મચારી ક્યાં છે? એ તો હિસાબીનું અમારું કોમ્પ્યુટર 2 છે, પણ અહીં કોઈ કર્મચારી નથી, છતાં પણ બધું ચાલુ છે। એક ભાઈ નીચે ગયા છે હમણાં। એક ભાઈ નીચે ગયા છે, એટલે સમય જે પ્રકારે વાત કરવામાં આવે 3 વાગ્યા પછીનો જે સમય છે, 3:15 વાગ્યા જેવો સમય છે, છતાં પણ અહીં કર્મચારી છે તે હાજર નથી। જે પ્રકારે અહીં વાત કરવામાં આવે, બાંધકામ શાખા છે તાલુકા પંચાયતની, ત્યાં પણ આપણે તપાસ કરીએ। અહીં જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, મુખ્ય જે અધિકારીની ખુરશી છે તે ખુરશી ખાલીખમ છે। અહીં 2 જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે। મુખ્ય અધિકારી ક્યાં છે અત્યારે? મુખ્ય અધિકારી અત્યારે ઇન્જર્ડ થઈ ગયા, કાલે પડી ગયા હતા એટલે રજા ઉપર। મુખ્ય અધિકારી ઇન્જર્ડ થયા છે, પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના જોડિયાની આ તાલુકા પંચાયતની જે બાંધકામ શાખા છે, આ ઉપરાંતની અન્ય હિસાબી શાખા છે, ત્યાં ન્યૂઝ 18 રિયાલિટી ચેક કર્યું તો અધિકારીઓ ક્યાંક ને ક્યાંક હાજર નહોતા, અને હાજર જે અધિકારીઓ છે એ પણ ક્યાંક કર્મચારીઓ ગલ્લા તલ્લા કરી અને છાવરતા હોય તેવું જોવા મળ્યું છે। બીજી બાજુ અહીં જે ડીડીઓ છે તે ડીડીઓ પણ હાજર, ટીડીઓ છે ટીડીઓ પણ હાજર નથી, આ ઉપરાંત ડેપ્યુટી ટીડીઓ પણ હાજર નથી। તો લોકો છે, અરજદારો છે, એમને પૂછવા કોને જવું એ પણ એક મોટો પ્રશ્ન છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર। તો આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નહીં। 4 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો થશે વધારો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે। अगले आने वाले 5 दिनों में जो है गुजरात में मुख्य तौर पे अगर हम देखें तो मौसम ड्राई बना रहेगा। बारिश के जो है अभी आने वाले 4-5 दिनों में किसी भी तरह के अनुमान नहीं है। साथ ही अगर हम बात करें न्यूनतम तापमान, तो न्यूनतम तापमान भी अगले आने वाले 4-5 दिनों में जो है नो लार्ज चेंज में बना रहेगा। साथ ही जो ट्रेंड है वो थोड़ा 1-2 डिग्री की बढ़ोतरी देखी जाएगी अगले 4 से 5 दिनों में पूरे गुजरात में सभी हिस्सों में। साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में दर्ज किए गए न्यूनतम तापमान की, उसमें अहमदाबाद में 15.7 डिग्री सेल्सियस और गांधीनगर में 14.6 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। अन्य महत्वના સમાચારની જો વાત કરીએ તો મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે। ઝાડા ઉલટીના 160 કેસ નોંધાયા, તો શરદી ખાંસીના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો છે। પાણીજન્ય મચ્છરજન્ય રોગમાં સતત વધારો થઈ રહ્યો છે। મચ્છરજન્ય રોગો છે એના ઉપર સિગ્નિફિકન્ટ લેવલે કંટ્રોલ છે એવું કહીશું, કારણ કે ડેન્ગ્યુ, મલેરિયાના કેસીસ ઘટે છે, પણ એ સાથે સાથે પાણીજન્ય રોગો જેને કહીશું કે હિપેટાઇટિસ અને ઝાડા ઉલટી, ગયા મહિને 160 લોકોએ સારવાર લીધી, અને ડાયરિયા વોમિટિંગમાં 140 લોકોએ સારવાર લીધી, જે એના આગલા મહિનાના કમ્પેરમાં લગભગ બાય એન્ડ લાર્જ સરખા છે।